નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અક્ષર અમૃતમાં. મિત્રો, આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે. માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, નહીંતર રાતોરાત પાણીની જેમ વહી જશે પૈસા અને તમે થઈ જશો કંગાળ. મિત્રો, ધર્મશાસ્ત્રો અનુસાર ઘરમાં આવેલું પૂજાઘર સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની પૂજાની જગ્યાએ મહત્વપૂર્ણ ભાગ છે, જ્યાં ભગવાનની ભાવના, પ્રાર્થના અને પૂજા કરાય છે. આ જગ્યાએથી મળતી ઉર્જાથી ઘર ચલાવવામાં આવે છે અને સૌથી વધુ સકારાત્મક ઉર્જા પૂજા ઘરથી જ નીકળે છે, જેનો પ્રભાવ ઘરના તમામ સભ્યો અને ઘરની વિશિષ્ટતા પર પડે છે. પરંતુ જાણતા અજાણતા પૂજા ઘરમાં રાખવામાં આવતી વસ્તુઓ પર આપણે ધ્યાન નથી આપતા અને જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને પૂજાના સુપ્રભાવ પણ ઘટાડી શકે છે, જેના કારણે ઘરના સભ્યોની સફળતા પર વિલંબ થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ ઘટાડે છે. પરંતુ ઘણીવાર યોગ્ય રીતે પૂજા પાઠ કરવા પણ તમારા જીવનમાં સકારાત્મક બદલાવ ન જોવા મળે તો તેની પાછળનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં જોડાયેલા ઘણા નિયમો આપવામાં આવ્યા છે, જેમને અપનાવીને તમે તમારા ઘરના વાસ્તુ દોષને દૂર કરી શકો છો. મિત્રો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે પૂજા ઘરમાં કઈ વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ. જો દોસ્તો, તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ તમારા પર અને તમારા પરિવાર પર બન્યો રહે તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી તથા હર હર મહાદેવ જરૂર લખજો. ચાલો મિત્રો, હવે જાણીએ કે પૂજા ઘરમાં કઈ વસ્તુઓ બિલકુલ પણ ન રાખવી જોઈએ. નંબર 1, નિમાલયને જમા ન થવા દેવું. દોસ્તો, નિમાલયમાં અર્થાત અગરબત્તીનું ખાલી પેકેટ, પાન, વાસી ફૂલો, હાર અથવા અન્ય પૂજા સાથે સંબંધિત અનઉપયોગી સામગ્રી આવે છે. આ વસ્તુઓને તરત જ પૂજા સ્થાનથી કે ઘરના મંદિરથી હટાવી દો. આ વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ કરે છે અને આ રીતે દરિદ્રતાને, ગરીબાઈને આમંત્રણ આપે છે. આવી સામગ્રી વાસ્તુદોષ અથવા મંગલ દોષ જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. તેથી પૂજાઘરમાં નિર્માલયને બિલકુલ જમા ન રહેવા દેવું. નંબર 2, શનિદેવની મૂર્તિ. પ્રિય ભક્તો, પૂજાઘરમાં રાહુ, કેતુ, શનિદેવ અને માતા કાળીની મૂર્તિ રાખવી અશુભ છે. આ તમામ દેવી દેવતાઓ ઉગ્ર શ્રેણીમાં આવે છે અને તેમની પૂજા કરવાથી ખૂબ જ કઠિન હોય છે. તેથી તેમની મૂર્તિઓ પૂજા ઘરમાં કે ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. નંબર 3, ધારદાર વસ્તુઓ. દોસ્તો, મંદિરમાં ધારદાર વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને આ ઘરના સભ્યો વચ્ચે વિવાદનું કારણ પણ બની શકે છે. ચાકુ, છરી અથવા અન્ય નુકીલી વસ્તુઓ નકારાત્મક ઉર્જાવાળી હોય છે અને આ વસ્તુઓને પવિત્ર સ્થળ પર રાખવું યોગ્ય નથી. ચાકુ અથવા સોયને મંદિરમાં રાખવાની મનાઈ છે અને મંગળકારી માનવામાં આવે છે. વસ્તુઓ ઘરના સભ્યો વચ્ચે સંબંધો જ તોડી નાખે છે અને વિવાદ શરૂ કરી શકે છે.
તેથી પૂજા ઘરમાં બિલકુલ પણ ધારદાર કે તીક્ષ્ણ વસ્તુઓ ન રાખો. નંબર 4, શિવલિંગ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરના મંદિરમાં કોઈ પણ પ્રકારનું શિવલિંગ હોવું જોઈએ, અને જો તમારા મંદિરમાં શિવલિંગ રાખવા માંગતા હોય તો યાદ રાખો કે તે અંગૂઠાથી મોટું ન હોવું જોઈએ. શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. જો તમે મોટું શિવલિંગ રાખવા માંગતા હોય તો તમે શ્રેષ્ઠ રહેશે કે તમે ઘરની બહાર ગમલામાં સ્થાપિત કરો. પૂજા ઘરમાં અંગૂઠા કરતાં મોટું શિવલિંગ સ્થાપિત ન કરો. નંબર 5, ભૈરવની મૂર્તિ. ભગવાન શિવના એક અન્ય સ્વરૂપ તરીકે ભૈરવની મૂર્તિ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. તેનું કારણ એ છે કે ભૈરવ તામસિક દેવતા છે, જેમની સાધના તંત્ર મંત્ર દ્વારા કરવામાં આવે છે. જ્યારે કુટુંબી જીવનમાં સુખ શાંતિ અને પ્રેમની અપેક્ષા રાખવામાં આવે છે, તેથી ઘરના મંદિરમાં ભૈરવની મૂર્તિ રાખવી યોગ્ય નથી. ભૈરવને પ્રસન્ન રાખવા માટે તમે 8 વર્ષની નાની ઉંમરના બાળકોને ભોજન જમાડી શકો છો. નંબર 6, ભોગ કે પ્રસાદ. પૂજા ઘરના નિયમો અનુસાર ભગવાનને અર્પિત કરેલા પ્રસાદને ભોગ લગાવીને તરત જ પૂજા ઘરથી હટાવી દો. ખરેખર ભગવાનને અર્પિત કરેલા પ્રસાદને ભોગ લગાવ્યા પછી તે જૂઠું થઈ જાય છે. તેથી પૂજા ઘરમાં ભગવાનને ચઢાવેલા પ્રસાદને તરત જ હટાવી દેવો જોઈએ. આ ભોગને બધા વચ્ચે પ્રસાદી સ્વરૂપે વહેંચી દો અને મંદિરને સ્વસ્થ રાખો. સાથે જ મિત્રો, પૂજા ઘરમાં માચિસ પણ ન રાખવી જોઈએ, કેમ કે માચિસને નકારાત્મક ઉર્જાનો પ્રતીક માનવામાં આવે છે. નંબર 7, એકથી વધુ શંખ. શાસ્ત્રો અનુસાર પૂજા ઘરમાં એક કરતાં વધુ શંખ રાખવું પણ મોંઘું પડી શકે છે. એક કરતાં વધુ શંખ પૂજા ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે. નંબર 8, ચામડાની વસ્તુઓ. પ્રિય ભક્તો, તમે ઘરના મંદિરમાં ભૂલથી પણ ચામડાની વસ્તુ ન રાખો, જેમ કે પર્સ, બેગ અને અન્ય ચામડાનો સામાન. આ વસ્તુઓને મંદિરમાં રાખવાથી અનેક પ્રકારના દોષ લાગતા હોય છે, અને આ વસ્તુઓ પૂજા ઘરમાં નકારાત્મકતા લાવે છે અને મંદિરમાં અસંતુલિતતા લાવે છે. એટલે ચામડાની વસ્તુઓને ઘરના મંદિરમાં કદી પણ ન રાખવી. નંબર 9, ઘડિયાળ. વાલા ભક્તો, પૂજા ઘરમાં કે મંદિરની આસપાસ ઘડિયાળ ન રાખવી જોઈએ. આમ તમારી પૂજા અર્ચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી લાવી શકે છે અને મન અને મગજ અસંતુલિત કરી શકે છે. ઘડિયાળના કારણે વાસ્તુ દોષ પણ થાય છે. તે આધ્યાત્મિકતા સાથે જોડાવવા અને ભગવાનમાં ધ્યાન લગાવવા માટે ઘરના મંદિરમાં ઘડિયાળ નહીં રાખવી જોઈએ. નંબર 10, ઘી. દોસ્તો, જો તમે આરતી કરી રહ્યા છો તો દીપકમાં એટલું ઘી રાખવું કે પૂજાની વચ્ચે દીપક જળતો હોવો જોઈએ. જો આરતી દરમિયાન દીપક જલતો બંધ થાય તો તે પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. નંબર 11, લોખંડ અને ધાતુ. દોસ્તો, વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઘરની પૂજા સ્થળમાં લોઢાની વસ્તુઓ રાખવી શુભ નથી, કારણ કે આ શનિદેવના દોષો સાથે જોડાઈ શકે છે અને વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધારી શકે છે. નંબર 12, તૂટેલા વાસણ. મિત્રો, પૂજા ઘરમાં કે ઘરના મંદિરમાં પૂજાના વાસણોને ખાસ કરીને ધ્યાનમાં રાખવું જોઈએ કે તે તૂટેલા કે ફૂટેલા ન હોય. તૂટેલા વાસણોનો ઉપયોગ કરવો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવી વસ્તુઓ તરત જ ઘરની બહાર મૂકી દો, જેથી કોઈ પણ પ્રકારના દોષથી બચી શકાય. તૂટેલા વાસણને પૂજા ઘરમાં રાખવાથી આર્થિક સંકટ આવે છે અને આ વસ્તુઓ ઘરના સભ્યો વચ્ચે વિવાદ ઊભો કરે છે. તેથી હંમેશા પૂજા ઘર યોગ્ય વાસણોનો ઉપયોગ કરો, જે જીવનમાં સકારાત્મકતા લાવે છે. નંબર 13, જમીન પર મૂર્તિ ન રાખવી. મિત્રો, પૂજા સ્થાનમાં ભગવાનની મૂર્તિઓને જમીન પર કદી પણ ન મૂકવી જોઈએ. જમીન પર મૂર્તિઓ રાખવાથી ઘરમાં
નકારાત્મક ઉર્જા આવવાની સંભાવના હોય છે. મૂર્તિઓ સ્થાપિત કરતા પહેલાં જમીન પર કોઈ ચોકી અથવા કાપડ મૂકવું જોઈએ. સાથે જ મૂર્તિઓને કદી પણ દિવાલથી સંલગ્ન ન રાખવી જોઈએ. નંબર 14, ખંડિત મૂર્તિ. મિત્રો, પૂજા ઘરમાં કદી પણ તૂટેલી અથવા ખંડિત મૂર્તિ અને ખરાબ થઈ ગયેલી ફોટાને પણ ન રાખવા જોઈએ. માન્યતા છે કે જો આવી મૂર્તિઓ અને ફોટાને ઘરના મંદિરમાં રાખવાથી પૂજાનું શુભ ફળ પ્રાપ્ત નથી થતું અને નકારાત્મક ઉર્જાનો વાસ ઘરમાં થાય છે. અને ક્યારેક અજાણતા તૂટેલી મૂર્તિઓ રાખી દીધી હોય તો તેની અશુભ અસર ઘરના સભ્યો ઉપર પડે છે. આ પ્રકારની ખંડિત મૂર્તિઓ અને ફોટાઓ ઘરમાં નડતરનું કારણ બની શકે છે. શાસ્ત્રો અનુસાર ખંડિત મૂર્તિઓ અને ફોટાઓને વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવું જોઈએ. નંબર 15, ફાટેલા કપડાં. જો તમારા પૂજા ઘરમાં ભગવાનના કપડાં બે ફાટેલા છે અથવા પૂજા કરો તે આસન ફાટેલું છે તો આને તરત જ હટાવવું જોઈએ. આ વસ્તુઓ પૂજામાં મન લગાવવા માટે અવરોધક બની શકે છે અને ગરીબી તરફ દોરી જાય છે. આ નકારાત્મક વસ્તુઓથી પ્રાર્થનાનું સકારાત્મક પરિણામ મળતું નથી. આ વસ્તુઓને અશુભ માનવામાં આવે છે અને આને એકને એક કરીને પૂજા ઘરથી હટાવવું જોઈએ અને નવી વસ્તુઓ લાવવી જોઈએ જેથી જીવનમાં સમૃદ્ધિ આવે અને પૂજાના ફળ મળી શકે. નંબર 16, ઇલેક્ટ્રોનિક અને ગેજેટ. આજકાલ ઘણીવાર લોકો ઇલેક્ટ્રોનિક ગેજેટનો ઉપયોગ કરતા હોય છે. જો તમે પણ ઘરના મંદિરમાં આનો ઉપયોગ કરો છો તો તેમને તરત જ દૂર કરો. આ ગેજેટ ધ્યાન લગાવવામાં અવરોધરૂપ બને છે અને વાસ્તુ દોષનું કારણ પણ બને છે. આનાથી ઇલેક્ટ્રોનિક્સ ગેજેટનો ઉપયોગ ન કરવો વધુ સારું છે. નંબર 17, પૂર્વજોના ફોટા. જો તમારા પૂજા ઘરમાં તમારા પૂર્વજો અથવા પિતૃઓના ફોટા તો તે તરત જ હટાવી દેવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં મૂર્ત પરિજનોના ફોટા ઘરના મંદિરમાં રાખવાથી એ અશુભ માનવામાં આવે છે અને આનાથી ઘરમાં ઘણા ભયાનક પરિણામો ભોગવવા પડી શકે છે. હિન્દુ ધર્મમાં માત્ર દેવી દેવતાની પૂજા કરવાનો નિયમ છે. પૂજા ઘરમાં કોઈ સાધુ કે સંતની મૂર્તિ અથવા ફોટો ન રાખવો, પરંતુ તમે દિવાલ પર તેમના ફોટા લગાવી શકો છો. નંબર 18, તૂટેલા ચોખા. દોસ્તો, ઘરના પૂજા ઘરમાં કદી પણ ખંડિત કે તૂટેલા ચોખા ન રાખો. આ ઉપરાંત જૂના ચોખા ચઢાવેલા ચોખા પણ ન રાખવા. આવી રીતે ઘરના મંદિરમાં જૂના અને તૂટેલા ચોખાના સંગ્રહથી જીવનમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. તેથી જ ચોખાને હલ્દીમાં ભીગોઈને રાખવું શ્રેષ્ઠ છે. નંબર 19, વિષમ સંખ્યામાં મૂર્તિ. જો પૂજા ઘરમાં ભગવાન ગણેશની વિષમ સંખ્યામાં મૂર્તિ છે તો તેને તરત જ હટાવી દો. વિષમ સંખ્યા એટલે કે ઉદાહરણ તરીકે 1, 7 કે 5ની સંખ્યામાં મૂર્તિઓ રાખવાથી કરેલી બાબતોમાં વિક્ષેપ આવે છે. નંબર 20, રૌદ્ર સ્વરૂપની ફોટાઓ. દોસ્તો, કોઈ પણ દેવી દેવતાઓને રૌદ્ર સ્વરૂપના ફોટા કે પૂજા ઘરમાં કે ઘરના મંદિરમાં ન રાખવા જોઈએ. આને અશુભ અને અમંગળકારી માનવામાં આવે છે. આ ઉપરાંત કટી ફાટી ગયેલી ધાર્મિક પુસ્તક પણ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. તો દોસ્તો, આ હતી તે વસ્તુઓ જે ભૂલથી પણ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. તો મિત્રો, તમને અમારી આજની આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો. અને આવી જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.
હર હર મહાદેવ।